ફરીથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો। આજની મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવી ગયા છીએ। આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને આંતરરાષ્ટ્રીય ડોલરમાં આજે થોડો ઘટાડો ડોલરમાં થયો છે, જેના લીધેથી આજે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે મિત્રો। તો ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો હાલે જોઈએ તો સોનાનો ભાવ એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાનો ભાવ આશરે $2800 પ્રતિ અંશે ટ્રેડ થઈ રહ્યો છે। વાત કરી લઈએ ચાંદીના ભાવના તો $31 આસપાસ ફટાફટ લઈ લેવાની શરૂઆત કરી લો મિત્રો, કેમકે હવે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે, કેમકે ડોલર ઇન્ડેક્સમાં ડોલર મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને ડોલરમાં વધારો થવાથી સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળે છે। તો આપણે સરાફા બજારમાં આજે બુલિયન માર્કેટ સાથે જોઈએ કે ઇન્ડિયન બુલિયર એન્ડ જ્વેલર એસોસિએશન દ્વારા અધિકૃત વેબસાઇટમાં જોઈએ કે 999 પ્લેટ વાળું સોનું 10 ગ્રામ સોનું આજે નવા અઠવાડિયામાં પહેલા જ દિવસે તૂટ્યું છે। જો કે $140નો ઘટાડા સાથે $76,296 સપાટીએ ખુલ્યું છે, જ્યારે શુક્રવારે $76,436 સ્તરે બંધ થઈ ગયું હતું। જ્યારે ચાંદીનો ભાવ $401 ગગડીને $87,430 ખુલ્યું છે, જ્યારે શુક્રવારે $87,831 ક્લોઝ થઈ ગયું હતું। આમ સોના અને ચાંદીના બંનેમાં ઓપનિંગ રેટમાં ઘટાડો સાથે જોવા મળી રહ્યો છે। જ્યારે શુક્રવારે બંધ થયું ત્યારે સોનાના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો હતો। તો આપણે વાયદા બજારમાં પણ ભાવ જોઈએ કે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જમાં સોનું $136ની તેજી સાથે $73,680 પ્રતિ 10 ગ્રામની સપાટીએ સવારે જોવા મળ્યું હતું। જ્યારે શુક્રવારે સોનું જોઈએ કે $73,544 પર ક્લોઝ થઈ ગયું હતું। જ્યારે ચાંદી દરમિયાન જોઈએ કે $186ની તેજી જોવા મળી છે અને $89,073 પ્રતિ 1 કિલોગ્રામે વેચાઈ રહી છે। જ્યારે શુક્રવારની જોઈએ તો કારોબારી જોઈએ તો $88,886 બંધ થઈ ગયું હતું। વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના બંને મેટલમાં તેજી જોવા મળી રહી છે અને સવારે 10 વાગ્યા સુધી બંનેમાં ઉપલા સ્તરથી થોડાક નીચા સ્તરે પહોંચી ગયું છે। આ અત્રે જોઈએ તો ઇન્ડિયન બુલિયર એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફ બહાર પાડવામાં આવેલા ભાવથી અલગ પ્લેટ વાળા અને સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળી રહી છે। તે જો તમારે ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલા જ IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ કિંમતોમાં GST સામેલ કરવામાં આવતી નથી। ગ્રાહકો ઘરેલું ખરીદી વખતે કિંમતની ચકાસણી કરી શકે અને ટેક્સ સહિત હોવાથી વધુ જોવા મળે છે। એસોસિએશન દ્વારા સવાર અને સાંજ બંને તરફથી સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે તેવું કહેવામાં આવે છે। જો તમારે સોના અને ચાંદીના દાગીના ખરીદવા હોય તો મેકિંગ ચાર્જ અને GST પ્લસ તમે સોનું ખરીદી શકો છો। તેવી જ રીતે હવે આપણે જોઈએ કે અલગ દેશોમાં અને ભારતના શહેરોમાં આજે શું રીતનું રહ્યું છે, તો આપણે જોઈએ કે રોકાણકારોને કઈ રીતનો લાભ થઈ શકે। તો છેલ્લા 1 વર્ષથી સોનાના ભાવમાં 30% વધુ ફાયદો જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય લોકો અને રોકાણકારોએ ભેરપટ કરેલું હોય તે સમયગાળા દરમિયાન સોનાની કિંમત $58,500 પ્રતિ ગ્રામે વધી હતી, જ્યારે અત્યારે $78,770 પ્રતિ ગ્રામે વેચાઈ રહી છે। આ વધારાને ભારત સરકાર પણ વિસ્તારમાં ગયે તો ઘણાએ નાણાં મંત્રાલયના તાજેતરમાં સંસદ જણાવ્યું કે સોનાની આયાત અને કસ્ટમ ડ્યુટી ઘટાડવા પ્રદર્શનના વધારાથી નાણાકીય રોકાણનો પ્રોત્સાહિત કરવાના પગલાં જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે આપણે નાણાં મંત્રીના પંકજ ચૌધરીએ એક લેખ મુજબ જણાવ્યું કે સરકારે નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સોનાની આયાતની કસ્ટમ ડ્યુટી 15%થી ઘટાડી 6% કરી છે, જેનો ઉદ્દેશ સ્થાયી જ્વેલર્સ ઉદ્યોગ પ્રોત્સાહિત આપવા માટે ગ્રાહકોનું માટે સોનું સસ્તું બન્યું। તાજેતરમાં અને લગ્નગાળાની મોસમ પર સોનાના ભાવમાં વધારાની અસર જોવા મળતી નથી। આવા મંત્રીઓ કહે છે કે સરકારને સોનાના ભાવ પર નજર રાખવી જોઈએ, પરંતુ કિંમતોને નિયંત્રણ કરવા માટે ચોક્કસ સ્તરે ચકાસણી અથવા આયોજન કરવામાં આવતું નથી। આમ જોઈએ કે RBI દ્વારા સોનાની ખરીદી કરે ત્યારે કિંમતોમાં વધારો જોવા મળે છે,
આરબીઆઈની દ્વારા સોનાની ખરીદી પણ પ્રશ્ન ઊભો થયો છે કે આ અંતે પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી દીધી કે સોનું વિદેશી મુદ્રાના ભંડારે એક ભાગ છે. તેની ખરીદી આંતરરાષ્ટ્રીય બજારમાંથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે 2.5% ટેરિફ લગાવવાની માંગ કરી છે, જેથી સોના અને ચાંદીના ભાવમાં ઘણો ફેરફાર જોવાના લીધેથી ટેરિફ લગાવવામાં આવે છે. જ્યારે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની મજબૂરી હતી કે સોના અને ચાંદીના ભાવ આસમાને ન પહોંચે અને ડોલર મજબૂત થાય, જેથી સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળે. બીજી તરફ જોઈએ તો ફેડરલ રિઝર્વ બેંકના વ્યાજદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી સોનાના ભાવમાં થોડોક વધારો નોંધાવા લાગ્યો છે, જેથી દિલ્હીમાં આજે સસ્તું થયું સોનું એવું જાણવા મળી રહ્યું છે. ઓલ ઇન્ડિયા સરાફા બજારમાં એસોસિએશન અનુસાર જણાવવામાં આવે છે કે જ્વેલરીઝ અને છૂટક વેપારીઓ માટે માંગનો ઘટાડો થવાને કારણે મંગળવારે રાષ્ટ્રપતિ રાજધાનીએ જણાવ્યું કે સોનાના ભાવમાં 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આપણે વાત કરવાની છે ગુજરાત. આજે ગુજરાતના શહેરોમાં અને ગુજરાતમાં આજે સોનાનો ભાવ કઈ રીતનો છે તેની વાત આ વિડીયોમાં કરી લઈએ મિત્રો. તો આજે ગુજરાતના શહેરોમાં જોવા મળી રહ્યું છે કે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજે આપણે જોઈ લઈએ કે આજના સોના ચાંદીના ભાવ કઈ રીતના છે. તો આપણે ઇન્ડિયન સરાફા મુજબ સોના અને ચાંદીના ભાવ જોવાના છે. તો પહેલા ચાંદીના ભાવની વાત કરી લઈએ તો 100 ગ્રામ ચાંદીનો ભાવ 9,750 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 96,500 રૂપિયા નોંધાયો છે. ગઈકાલની તુલનામાં જોઈએ કે 1200 રૂપિયાનો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 81,980 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 8,19,800 રૂપિયા નોંધાયો છે. ગઈકાલની તુલનામાં જોઈએ તો 3200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે 100 ગ્રામ સોનાના ભાવમાં. તો 22 કેરેટ સોનાનો ભાવમાં 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 75,150 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,51,500 રૂપિયા નોંધાયો છે. ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 3,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં. જો તમારે તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે તમારે કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવી દેવું, જેથી સોના અને ચાંદીના ભાવ અમે તમને વિડીયોની કમેન્ટમાં જ જણાવી દઈશું. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.